આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા હતા। કમિશનર જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતા લોકોને કહ્યું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેરને બનાવવાનું છે, જેથી પેડલર નેટવર્કનો તોડવા માટે સહકાર અને બાતમી આપે નશાની બદીમાં ફસાયેલા ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી। એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતનું રેલી આયોજન કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓ વિવિધ બેનરો સાથે નીકળી ડ્રગ્સનો વિરોધ કર્યો હતો। આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મો જોડાયા હતા। સાથે સમગ્ર શહેરમાં ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે અલગ અલગ થીમ પર લોકોની જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। બંધારણીય નશો છોડ અને સામાજિક ધારામાં આવે તે માટેનું રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા પેડલર નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે। નશામાં સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી શહેરને નશા મુક્ત કરવામાં આવશે। તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં કરવામાં આવી રહી છે। આજે जो वर्ल्ड एंटी ड्रग्स डे है, आज निमित्ते गई काले पर जो है शहरना रिक्शाओं पर जो है अलग अलग आ दूषण जो है ड्रग्सना एना શું જો નુકસાન એના આપણે થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે। અને આજનો દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ જો અને આવનાર આપણી જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જો એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ। અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે। એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે। आपसे मारी विनंती है कि आप कोई पण प्रकारना आपने एवा मैसेज हो तो आपने पुलिस ने शेर करो। आप साथोसाथ अगर आपने कोई नजीकना कोई लोग आवा नशा में सपड़ाई गया हो तो पण अमारे पास आवशो, अमारे एसओजी पास आवशो तो आपने पूरी आइडेंटिटी ने हमें गुप्त राखीने जो भी नशा मुक्ति केन्द्रों जो भी आपने मदद जो हमें लोग 100% मदद करीश। आ एक साथे लोग मळीने हमने सूरत शहरना नशा मुक्त जो है शहर बनावी सकीश जो है। अने फरीथी अमारा जो निर्धार है सूरत शहर पुलिसना कि अमे लोग अपना नो ड्रग्स इन सूरत सिटीना निर्धार साथ अमे लोग आगे समय ईमानदारी से काम करता रहीश। અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે।